નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન સ્ટડીમાં સ્વાગત છે। સૌ પ્રથમ તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને પહેલાં તો અભિનંદન પાઠવું છું, કારણ કે આપ બધા મિત્રોએ 12 સાયન્સ પાસ કરેલું છે, તો તે બદલ આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન। હવે આપ સર્વે ટૂંકમાં બીએસસીમાં એડમિશન આપણે મેળવેલું છે અને બીએસસીમાં આપણે શું શું અભ્યાસ કરવાના છીએ, બરાબર। વિષય જે છે આપણો ગણિત, તો ગણિતમાં શું શું આવશે, એનો સિલેબસ શું હશે, તે બધા વિશે બધા પ્રશ્નોનું નિરાકરણ આપણે આ લેક્ચરમાં કરીશું। સૌ પ્રથમ તો મારો થોડોક પરિચય આપી દઉં। મારું નામ રવિ મકવાણા છે। હું બીએસસીમાં 3 વર્ષથી ટૂંકમાં કાર્યરત છું, એટલે આ વર્ષ એ મારું 4થું વર્ષ છે। આપણે હું ટૂંકમાં કેવી તો 3 વર્ષથી ટૂંકમાં મેથ્સ બીએસસીમાં ભણાવું છું, અને મારું ક્વોલિફિકેશન તમને કહું તો મેં મેથ્સમાં બીએસસી કરેલું છે, એટલે બીએસસી મેથ્સ। ત્યારબાદ મેં મેથેમેટિક્સમાં તે એમએસસી કરેલું છે, અને ત્યારબાદ બીએડ કરેલું છે। એટલે કે આમ જુઓ તો મેં બીએસસી એમએસસી અને બીએડ આટલી વસ્તુ કરેલું છે, અને આમ જુઓ તો મારો શૈક્ષણિક લાઇનમાં 6 વર્ષનો અનુભવ છે, અને બીએસસીમાં 3 વર્ષનો અને 4થું વર્ષ રનિંગ છે। અને આ ઉપરાંત તો હું સ્કૂલ સાથે અને ક્લાસીસ સાથે પણ સંકળાયેલો છું, એમાં 11-12 સાયન્સમાં પણ હું ભણાવું છું અને 8નો 10માં પણ ભણાવું છું ટૂંકમાં, એટલે સારો એવો ટૂંકનો અનુભવ છે। તો આપણે આજના લેક્ચરમાં બેઝિક બધી વસ્તુની વાત કરવાની છે। આપણે આ લેક્ચરમાં કશું ભણવાના નથી, ખાલી બધી બેઝિક માહિતી આપણે મેળવવાના છીએ। નેક્સ્ટ લેક્ચરથી આપણે ધીમે ધીમે સિલેબસની શરૂઆત કરીશું। તો હવે આપણે સૌ પહેલાં તો થોડીક તમને બીએસસી વિશે બેઝિક પહેલાં ઇન્ફોર્મેશન બધી આપી દઉં, એટલે તમને ખ્યાલ આવે કે બીએસસી શું છે, બરાબર। પછી આપણે સિલેબસ ઉપર આપણે આવીએ, આપણા સબ્જેક્ટ ઉપર આપણે આવીએ, બરાબર। તો મિત્રો પહેલાં તો આપણે બીએસસી એટલે શું છે જોઈ લઈએ। આપણે બીએસસીનું પૂરું નામ થાય બેચલર ઓફ સાયન્સ। બીએસસીનું પૂરું નામ શું થાય? બેચલર ઓફ સાયન્સ। હવે આપણે બીએસસીમાં કુલ કેટલા વર્ષ આવે? 3 વર્ષ આવે ટૂંકમાં। કેટલા વર્ષ આવે? 3 વર્ષનો આખો આ અભ્યાસક્રમ છે આપણે બીએસસીનો। હવે આ 3 વર્ષના અભ્યાસક્રમમાં ટૂંકમાં આપણે વિષયોની પસંદગી કરવાની હોય છે, બરાબર। તો એના વિશે થોડુંક તમને કહું। તો બીએસસી એટલે શું, એ તો તમને ખ્યાલ આવી ગયો। બીએસસીમાં કેટલા વર્ષ હોય છે? 3 વર્ષ। હવે આપણે બધા જ મિત્રોનું 11-12 સાયન્સમાં કયું ગ્રુપ હશે? એ ગ્રુપ। એ ગ્રુપ હોય તો જ આપણે ગણિત રાખી શકીએ, એ તો આપણને ખ્યાલ છે। એટલે ગણિત, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક શાસ્ત્ર 3 વિષય આપણે આવતા હોય છે। તો ગણિત આવે છે, પછી રસાયણ વિજ્ઞાન, પછી કયું આવે છે? ભૌતિક વિજ્ઞાન। આ આપણે મિત્રો 11-12 સાયન્સમાં આપણે આ વિષયોનો અભ્યાસ આપણે કરતા હતા। તો હવે બીએસસીમાં કંઈ નવું એટલું બધું આવશે નહીં મિત્રો,
તમને ખાલી એવું લાગે છે કે ભાઈ આપણે સ્કૂલ પૂરી થઈ હવે આપણે કોલેજમાં આવ્યા એટલે કંઈક નવું નવું બધું આવશે વિષયો. વિષય તો મૂળભૂત આપણા જે છે ગણિત, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન ઈ જ તે રહેશે, બીજું એમાં કાંઈ આવશે નહીં નવું. પણ એમાં હવે શું થશે, વિષયોમાં હવે આપણે ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરીશું ટૂંકમાં, બરાબર. કે ભાઈ ગણિત છે તો ગણિતમાં આપણે હવે ડીપમાં જશું, કે આપણે અંક ગણિત આવતું તો અંક ગણિતમાં ડીપમાં જશું. પછી આ તો ઉદાહરણ છે ખાલી. ભૂમિતિ છે તો ભૂમિતિમાં આપણે ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરશું, એની જે અંદર વિવિધ પ્રકારની બધી બ્રાન્ચીસ, બરાબર, શાખાઓ છે એ શાખાઓનો આપણે અભ્યાસ કરીશું ટૂંકમાં, સબ્જેક્ટનો ટૂંકમાં એમ. કે ભાઈ બીજ ગણિત છે એટલે કે ભૂમિતિમાં આપણે જોઈએ તો દ્વિપરિમાણીય ભૂમિતિ છે, ત્રિપરિમાણીય ભૂમિતિ છે, તો એવી રીતે ટૂંકમાં. પછી રસાયણ વિજ્ઞાન છે તો રસાયણ વિજ્ઞાનમાં તમે શું કરશો, કાર્બનિક રસાયણ વિજ્ઞાન આવશે, એટલે કે ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી આવશે ટૂંકમાં. એવી રીતે ભૌતિક વિજ્ઞાન ટૂંકમાં આપ સર્વે તમે જાણો જ છો કે વિષય બધા બહુ મોટા હોય છે ટૂંકમાં, એક સમુદ્રની જેમ ટૂંકમાં હોય છે. એમાંથી ટૂંકમાં આપણે અલગ અલગ સ્પેસિફાઈ ટૂંકમાં સિલેબસ નક્કી થયેલો હોય છે કે બીએસસીમાં આપણે એટલા પેપર આવશે વિષયના, એનો સિલેબસ આ રહેશે અને એમાંથી આપણને એક્ઝામમાં પૂછાતું હોય છે. તો આ વિષયોની વાત થઈ. અને આની સિવાયનો તમારે એક વિષય એક આવશે અંગ્રેજી, અને બીજા તમારે કોર સબ્જેક્ટ આવશે એન્વાયરોમેન્ટનો છે, એટલે પર્યાવરણ, જે તમારા સ્કૂલ લેવલના હોય છે ટૂંકમાં. જે તમે સ્કૂલમાં જે પર્યાવરણ વિશે ભણતા કે ભાઈ પાણીનું પ્રદૂષણ અટકાવવું હોય તો શું કરવું, પ્રદૂષણ કેટલા પ્રકારના હોય છે, તેવા બધા બેઝિક વસ્તુ એમાં હોય છે પર્યાવરણમાં. એટલે કે 3 સબ્જેક્ટ. એટલે આમ તમે જોઈએ તો આપણે બીએસસીમાં આપણે કેટલા 3 વર્ષ મેં તમને કીધું. એટલે આપણે જે અભ્યાસક્રમ છે મિત્રો એ શેમાં આવે છે, સેમેસ્ટરમાં આપણે આવે છે. અને સેમેસ્ટર વાઇઝ જ તે આપણી એક્ઝામ યુનિવર્સિટી લેતી હોય છે. તો બીએસસીમાં કુલ આપણે કેટલા સેમેસ્ટર આવે, 6 સેમેસ્ટર આવે. તો અત્યારે જે આપણું સેમેસ્ટર આપણે શરૂ કર્યું છે સેમેસ્ટર 1 છે આપણું. હવે પહેલા પેપર આપણા વિષયની જ વાત કરું છું તમને. તો વિષયમાં આપણે સેમેસ્ટર 1માં એક તો એ ગ્રુપ છે આપણું, એટલે તમને ખ્યાલ છે, તમે જ્યારે એડમિશન લીધું હશે આપણે ત્યારે તમને કેવો ગ્રુપ પસંદ કરવાનું કીધું છે. એટલે આપણે તમે કયું પસંદ કર્યું હશે, PCM. પી એટલે શું થાય, ફિઝિક્સ. ફિઝિક્સ એટલે શું થાય, ભૌતિક શાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન. પછી ભૌતિક શાસ્ત્ર કે ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ ટૂંકમાં, બરાબર. પછી ત્યારબાદ આવે છે સી એટલે કે કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન. ત્યારબાદ આવે છે એમ એટલે કે મેથેમેટિક્સ. મેથેમેટિક્સ એટલે ગણિત શાસ્ત્ર. એટલે આપણે મુખ્ય આ 3 વિષય હોય છે. આની સિવાયના આપણે બીજા કયા વિષય આવે છે, એક તો ઇંગ્લિશ આવે, પ્લસ બીજા કયા આવે, કોર એટલે કે ગૌણ, આપણે કે કોર સબ્જેક્ટ એને આપણે કહીએ છીએ. અથવા તમે કોર સબ્જેક્ટ આપણે એટલે કે એની એક્ઝામ આપણે કોલેજ લેવલ લેવાતી હોય છે. એટલે આપણે સેમેસ્ટર 1માં પર્યાવરણ આવે, બરાબર. તો પર્યાવરણ આવતું હશે તો પર્યાવરણ વિજ્ઞાન એ આપણો કોર સબ્જેક્ટ કહેવાશે. તો એ આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ. આપણે અત્યારે કયો આવશે એ આપણને કહેવામાં આવશે તમારે, બરાબર. અત્યારે આપણે ઉદાહરણ તરીકે આપણે પર્યાવરણ લઈએ છીએ. તો કેટલા સબ્જેક્ટથી આપણે 1, 2, 3, 4 અને 5. તો આ 5 વિષયો આપણે ભણવાના આવશે સેમેસ્ટર 1માં થિયરીમાં. તો અને આ થિયરીના ત્યાં અને એવી રીતે આપણે પ્રેક્ટિકલમાં આવશે. તો પ્રેક્ટિકલમાં આપણે કયા કયા વિષય આવશે તમને કહું. પ્રેક્ટિકલમાં આપણે કોના પ્રેક્ટિકલ આવશે, એક તો ફિઝિક્સના આવશે પ્રેક્ટિકલ, પછી કેમેસ્ટ્રીના તમારા પ્રેક્ટિકલ આવશે અને મેથ્સના પણ પ્રેક્ટિકલ આવશે. આ વખતે યુનિવર્સિટીએ પોતાના એના અભ્યાસક્રમમાં ચેન્જ કર્યો છે કે ગયા વર્ષે ગણિતમાં પ્રેક્ટિકલ આવતા ન હતા, બરાબર. પરંતુ આ વર્ષે લોકોએ પ્રેક્ટિકલ એડ કર્યા છે. એ પ્રેક્ટિકલ વિશે તમે કાંઈ ગભરાવાની જરૂર નથી. હમણાં હું સિલેબસની ચર્ચા કરીશ એટલે તમને બધું ક્લિયર થઈ જશે. તો હવે ઇન શોર્ટ આપણે હવે સિલેબસમાં મેં તમને કીધું એમ કે થિયરી પોર્શન હશે અને પ્રેક્ટિકલનો પોર્શન હશે. બધા પોતપોતાના સબ્જેક્ટના જે
પ્રોફેસર છે એ તમને બધી વિગતવાર સિલેબસની માહિતી એના લેક્ચરમાં તમને આપશે જ તે, બરાબર. તો આમે થોડીક તમને ઓવરઓલ માહિતી તમને આપી દીધી છે. હવે સિલેબસ, પેપર, અભ્યાસક્રમ, સબ્જેક્ટ વાઇઝ તો તમને માહિતી મળશે જ તે, બરાબર. અને આની સિવાય કંઈ પણ પ્રશ્ન તમને લાગતો હોય BSc રિલેટેડ, તો તમે આપણે જે વોટ્સએપ ગ્રુપ બનાવશું તે ગ્રુપમાં પણ તમે મને પૂછી શકો છો, અથવા કોલ કરીને પણ તમે પ્રશ્નો બેઝિઝક તમે મને પૂછી શકો છો. તો હવે આગળ આપણે વધીએ, તો હવે આપણા સબ્જેક્ટ ઉપર આપણે આવીએ. તો હવે મિત્રો આપણા સબ્જેક્ટમાં પછી બીજી વસ્તુ તમારે એવું પણ હોય વસ્તુ મિત્રો, થોડુંક હજી તમે કહી દો BSc વિશે, કે આપણે BScના મેં કીધું કેટલા 3 વર્ષ અને 6 સેમેસ્ટર આપણે આવતા હોય છે, બરાબર. તો તમારે વિષયોની પસંદગી કરવાની હોય છે. પહેલા વર્ષમાં વિષયોની પસંદગી કરવાની રહેતી નથી, પરંતુ તમે જ્યારે BScના બીજા વર્ષમાં આવો છો, બરાબર, ત્યારે તમારે વિષય પસંદ કરવાના આવે. એક મુખ્ય વિષય આવે તમારે, અને એક તમારે ગૌણ વિષય પસંદ કરવાનો આવશે. એટલે કે મુખ્ય વિષય તમારે એવો રાખવાનો હોય BScમાં કે તમારે BSc એટલે આ BScનો જે અભ્યાસક્રમ છે 3 વર્ષ, તો BSc તમારે BScની ડિગ્રી તમારે કયા વિષયમાં મેળવી છે. મેં તમને શરૂઆતમાં કીધું મારા પરિચયમાં કે મેં ભાઈ મેથેમેટિક્સમાં BSc કરેલું છે, બરાબર. તો એ મારો શું થયો, મેથ્સ એટલે એ મુખ્ય વિષય થયો મારો BScમાં. તો તમારે તમને જે વિષય ગમતો હોય, કોઈકને કેમેસ્ટ્રી ગમતો હોય, કોઈકને ફિઝિક્સ ગમતો હોય, કોઈકને મેથ્સ ગમતો હોય, બરાબર. તો 3 પૈકી તમારે કોઈ પણ એક વિષય તમારે મુખ્ય વિષય રાખવાનો હોય, અને એની સિવાયનો એક તમારે શું રાખવાનો હોય, ગૌણ વિષય રાખવાનો હોય. તો અત્યારે સેમેસ્ટર વરમાં તો આપણે આ વિષય પસંદગી કરવાની આવતી નથી, બીજા વર્ષથી ટૂંકમાં આવશે. એટલે અત્યારે એ બહુ ચિંતાનો વિષય આપણી માટે નથી ટૂંકમાં. તો હવે આપણે આજના લેક્ચરમાં ટૂંકમાં આપણો જે સબ્જેક્ટ છે ગણિત, એની ઉપર હવે આપણે ધ્યાન આપીએ. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે BSc એટલે શું, BScમાં કેટલા સેમેસ્ટર આવે, કેટલા અંદર વિષયો આવશે, બરાબર. હવે આપણે BSc સેમેસ્ટર 1 એટલે કે આપણું પહેલું સેમેસ્ટર છે BScનું, આપણો વિષય મેથેમેટિક્સ એટલે કે ગણિત શાસ્ત્ર ગુજરાત. આપણે આખો જે સિલેબસ આવશે મિત્રો, એ આપણે ગુજરાતી માધ્યમમાં તે આપણે આવશે. એટલે અમુક મિત્રોને એવું થશે કે ભાઈ શરત અહીંયા બધું ઇંગ્લિશમાં લખેલું છે, એટલે તમે ઇંગ્લિશ જોઈને થોડાક ગભરાઈ જશો, પણ એવું કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે આખો સિલેબસ, આપણો આખો અભ્યાસક્રમ શેમાં આવવાનો છે, ગુજરાતીમાં જ તે આવવાનો છે. તો આજના લેક્ચરમાં આપણે જે સેમેસ્ટર 1માં જે ગણિત શાસ્ત્ર આપણે આવવાનું છે, બરાબર, ગણિત આવવાનું છે, તો એમાં સિલેબસ વિશે આપણે ચર્ચા કરવાના છીએ આજે. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડુંક ધીમે ધીમે આપણે અભ્યાસ કરવાની શરૂઆત કરીશું. તો આજના લેક્ચરમાં તો આપણે ફક્ત ખાલી આપણા સિલેબસમાં શું આવવાનું છે, કેટલા પેપર આવશે, પ્રેક્ટિકલ શું આવશે પ્રેક્ટિકલમાં, એ બધા વિશે આપણે અત્યારે ચર્ચા કરીશું. તો મિત્રો આ આપણો મેથેમેટિક્સ એટલે ગણિતનો સિલેબસનો ફર્સ્ટ પેજ છે આપણો, બરાબર. એટલે કે આ લેઆઉટ આપણને આપણને આખું આપેલું છે કઈ રીતે હોય છે. અને તમને આ સિલેબસ હવે આપણે કેમ 11 સાયન્સમાં ગુજરાત બોર્ડની વેબસાઇટ હોય છે, એવી રીતે કોલેજમાં આપણે જે મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટી, બરાબર, એના સંચાલિત આપણે કોલેજ હોય છે, તો એનો સિલેબસ યુનિવર્સિટી નક્કી કરતી હોય છે BScનો. તો એ સિલેબસ તમને આપણે ભાવનગર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તમને મળી રહેશે. એમાં તમારે સ્ટુડન્ટના ઓપ્શનમાં જવાનું છે ને એમાં તમારે BScમાં ને BScમાં સેમેસ્ટર 1
તો એ તમને PDF સ્વરૂપમાં એમાં તમને મળી રહેશે સિલેબસનું, બરાબર. ને આપણા ગ્રુપમાં પણ હું તમને સિલેબસ PDF સ્વરૂપમાં શેર કરી દઈશ. તો પહેલાં તો આપણે સેમેસ્ટર 1 BSc ગણિત, તો એમાં આપણે શું આવશે, કેટલા પેપર આવશે, કેટલા માર્કનું છે, એ બધું તમને કહું. તો સેમેસ્ટર પેટર્ન, આપણે જે પેટર્ન છે કેવી છે, સેમેસ્ટર પેટર્ન. હવે આખો સિલેબસ ઇંગ્લિશમાં છે, પણ હું તમને એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન પણ કરતો રહીશ, કારણ કે સિલેબસ ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમનો વિદ્યાર્થી હોય, બધો સિલેબસ ટૂંકમાં આપણે હંમેશા ઇંગ્લિશમાં જ તે મુકાતો હોય છે, બરાબર. તો ધ કોર્સ કન્ટેન્ટ હેઝ બીન ડિઝાઇન ઓન સેમેસ્ટર પેટર્ન. આપણો જે સિલેબસ છે BScનો એ શેમાં છે, સેમેસ્ટરમાં છે. ત્યારબાદ પછીનો જે મહત્વનો છે પોઈન્ટ આપણા માટે કે ભાઈ થિયરી પેપર છે, તો એ થિયરી પેપર જે છે એ કેટલા માર્કનું આપણે પૂછાય છે, 70 માર્કનું. હવે આ 70 માર્કની એક્ઝામ કોણ લે છે, આપણી યુનિવર્સિટી. જેમ બાર સાયન્સમાં આપણી એક્ઝામ કોણ લે છે, ગુજરાત બોર્ડ લે છે, એવી રીતે આ 70 માર્કની એક્ઝામ યુનિવર્સિટી આપણે બોર્ડમાં બાર સાયન્સમાં આપણે 100 માર્કનું કદાચ પેપર આવતું હોય, તો એવી રીતે આપણે અહીંયા કેટલા માર્કનું પેપર આવશે, 70 માર્કનું પેપર આવશે. અને એની એક્ઝામ કોણ લેશે, યુનિવર્સિટી. જેમ તમારે બાર સાયન્સમાં હોલ ટિકિટ આવતી એમ જ આપણે આમાં પણ શું આવશે, હોલ ટિકિટ આવશે, બરાબર. એ જેમ તમારી બોર્ડની એક્ઝામ હોય એવી રીતે તમારે યુનિવર્સિટીની એક્ઝામ કન્ડક્ટ થાય છે, એમાં કાંઈ અલગ થતું નથી, બરાબર. તો આપણે દરેક પેપરનો ગુણભાર કેટલો હોય છે, 70 માર્કનું પૂછાતું હોય છે, અને એ કેટલી કલાકનું હોય છે, 2.5 કલાકનું. ત્યારબાદ આપણે ગણિતમાં આ વર્ષથી પ્રેક્ટિકલ પણ લોકોએ એડ કર્યા છે. તો પ્રેક્ટિકલ પેપર જે છે મિત્રો, એ પ્રેક્ટિકલ પેપરના કેટલા માર્ક હોય છે, આપણે 50 માર્ક. અને આની એક્ઝામ પણ કોણ લે છે, યુનિવર્સિટી. અહીં કેટલા કલાકનું હોય છે, 3 કલાકનું. તો આ પ્રેક્ટિકલ અને થિયરીની વાત થઈ. હવે આપણે સબ્જેક્ટ કોડ આવે છે, અને ટાઈપ્સ ઓફ કોર્સ નેમ, આ ક્રેડિટની પછી તમને ડીપમાં સમજાવીશ. અત્યારે એના માર્ક ઉપર ધ્યાન આપ્યું વધારે. માર્ક્સ એક્સટર્નલ, ઇન્ટરનલ માર્ક અને ટોટલ માર્ક. હવે પેપર નંબર આપણું શું છે, જુઓ, MATCC 103. હવે MAT એટલે આપણે મેથ્સ તરીકે આપણે એને લઈએ, અને CC તો એનો કોડ છે, અને 103 એટલે બીજું કંઈ નથી. 1 એટલે પહેલું સેમેસ્ટર, અને એનો ક્રમ છે પેપરનો 103. ટૂંકમાં આ પેપરનો શું છે, પેપર નંબર છે. એટલે પેપર નંબર કોઈ તમને પૂછે તો શું આવશે, 103. એટલે ટૂંકમાં આપણે કેવું હોય તો M103 પણ આપણે લખી શકીએ. અને પેપરનું નામ શું છે, આપણે કેલ્ક્યુલસ એન્ડ મેટ્રિક્સ એલ્જિબ્રા થિયરી. હવે આ થિયરી પેપર છે એટલે કેટલા માર્કનું પૂછાશે, 70 માર્કનું. પેપર સ્ટાઇલની પછી હું આપણે વાત કરીશું, બરાબર, કે કેટલા પેપર સ્ટાઇલમાં કઈ રીતે પૂછાતું હોય છે, અને કેટલી કલાકનું હોય છે, 2.5 કલાકનું. અને ઇન્ટરનલ માર્ક તમારે જે આપણે 11-12માં જે ઇન્ટરનલ માર્કની એક્ઝામ લેવાતી એવી રીતે આપણે અહીંયા લેવાશે ઇન્ટરનલ એક્ઝામિનેશન. એ કેટલા માર્કની છે, 30 માર્કની. અને ટોટલ કેટલા માર્ક થશે આપણા, 100 માર્ક. હવે થિયરીમાં આપણે 4 પ્રશ્નોમાં પૂછાતું હોય છે. એ તમને આખો ક્વેશ્ચન પેપર એકવાર બતાવીશ, બરાબર. એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે, કેટલા માર્કના પ્રશ્નો પૂછાય, એક વિભાગ કેટલા માર્કનો હોય, બધું તમને ખ્યાલ આવી જશે. હવે ઇન્ટરનલ જે એક્ઝામિનેશન છે એના વિશે થોડીક તમને વાત કહું. તો ઇન્ટરનલ એક્ઝામિનેશન આપણે એનું ફોર્મેટ આ છે. ટોટલ કેટલા માર્કના હોય છે, આપણે ઇન્ટરનલ એક્ઝામના માર્ક 30 માર્ક હોય છે. એ 30 માર્કમાં જે આપણે ટેસ્ટ લેશું કોલેજમાં એની કેટલી હોય છે, 15 માર્ક હોય. ત્યારબાદ અસાઇનમેન્ટ અને પ્રેઝન્ટેશન, આપણે અસાઇનમેન્ટ અને પ્રેઝન્ટેશન આપશું એના 10 માર્ક હોય. ત્યારબાદ સેમિનાર અથવા પ્રેઝન્સ, એટલે કે તમે નિયમિત કોલેજમાં હાજર રહ્યો છો એની એટેન્ડન્સ અથવા સેમિનાર આપણે કન્ડક્ટ કરીએ, બરાબર, તો એના કેટલા માર્ક હોય, 5 માર્ક હોય. આ ટોટલ આનો સરવાળો તમે કરો તો કેટલા માર્ક થશે, 30 માર્ક.
તો આ ઇન્ટરનલનો એ વાત થઈ. હવે આપણે પેપર વાઇઝ જોઈએ, પેપરમાં અંદર શું આવશે, બરાબર. તો પહેલાં આપણે 103 જે કેલ્ક્યુલસ એન્ડ મેટ્રિક્સ એલ્જિબ્રા થિયરી પેપર, એના વિશે આપણે ડિસ્કશન કરીએ. તો આપણું જે સેમેસ્ટર 1 બીએસસી મેથેમેટિક્સ, બરાબર, ગણિત, પેપર નંબર આપણું 103 METCC 103, અને પેપરનું નામ શું છે આપણા? કેલ્ક્યુલસ અને મેટ્રિક્સ એલ્જિબ્રા. હવે આના ગુજરાતીમાં કેવું હોય તો બહુ કેલ્ક્યુલસને કેલ્ક્યુલસ રાખો તો વધારે સારું, તો ગુજરાતીમાં એને કેવું હોય તો શું કહેવાય? કલન શાસ્ત્ર. શું કહેવાય? કલન શાસ્ત્ર. લાગે છે ને નવું? અને મેટ્રિક્સ એલ્જિબ્રા, મેટ્રિક્સ એટલે તમને ખબર જ છે શું કહેવાય? શ્રેણિક. એ તમે અગાઉ 12 સાયન્સમાં તમે ભણીને આવેલા છો, તો એનું ગુજરાતીમાં મેં ટ્રાન્સલેટ કર્યું. તો કેલ્ક્યુલસ અને મેટ્રિક્સ એલ્જિબ્રા થિયરી, એટલે કાઉસમાં થિયરી લખ્યું, એટલે આ પેપર જે છે થિયરીનું પેપર છે આપણું. તો એમાં આપણે કેટલા યુનિટ આવશે એ તમને કહું. પહેલાં તો આપણે યુનિવર્સિટી કેટલા માર્કની એક્ઝામ લેવાની છે? 70 માર્કની, અને પ્લસ 30 માર્ક. 30 માર્ક એ તમારે કયા હશે? ઇન્ટરનલ એક્ઝામના. તો ટોટલ કેટલા થાય? 100 માર્ક. આ 100 માર્કનું તમારે આખું વેઇટેજ હોય પેપરનું. લખ્યું ને કેટલા માર્ક છે? 100 માર્ક. 70 ઇન્ટરનલ, સોરી, થિયરીના અને 30 ઇન્ટરનલના. તો આ પેપરમાં મુખ્ય આપણે કેટલા યુનિટ આવવાના છે? 4 યુનિટ આપણે આવશે. હવે એ 4 યુનિટમાં આપણે શું શું ભણવાના છીએ એનો અહીંયા સિલેબસ આપેલો છે. આટલી વસ્તુ આપણે એમાં ભણીશું. હવે એ યુનિટમાંથી કેટલા માર્કનું પૂછાશે? યુનિટ 1 છે તો એમાં કેટલા માર્કનું પૂછાશે? 17 માર્કનું. યુનિટ 2 છે તો એમાંથી કેટલા માર્કનું છે? 18 માર્કનું. યુનિટ 3 છે તો 18, યુનિટ 4 છે તો 17 માર્કનું. એટલે આમ તમે જુઓ તો યુનિટ વાઇઝ માર્કનું વેઇટેજ 17 થી 18 માર્કનું હોય છે. હવે તમે આ બધાનું ટોટલ કરો તો એ કેટલા માર્ક થશે? ટોટલ 70 માર્ક થશે. તો આવી રીતે તમારે યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાતો હોય છે. એટલે તમારે જે થિયરીનો પેપર આવશે, જે યુનિવર્સિટી લેશે એની એક્ઝામ, તો એ તમારે એમાં એ પેપરમાં કેટલા 4 પ્રશ્નો તમારે ક્વેશ્ચન પેપરમાં આપેલા હોય. એ 4 ક્વેશ્ચનમાં એક ક્વેશ્ચન, એટલે કે એક વિભાગ, વિભાગ એ આપણે લઈએ, પછી વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી. એનો એક વિભાગના અંદાજિત 17, આના 18 માર્ક, આના 18 માર્ક, આના 17 માર્ક. એવી રીતે એ લોકો આવી રીતે અંદાજિત ટૂંકમાં પૂછાતું હોય છે. હવે આ વિભાગ એ છે, બરાબર. તો વિભાગ એમાં પાછા પેટા પ્રશ્નો હોય. દાખલા તરીકે ટેલરનું પ્રમેય લખો, લાઇબ્નિઝનું પ્રમેય લખો, 7 માર્કનો તમને પૂછે. પછી 2 માર્કનો દાખલો પૂછે, એટલે 7 દુ 14, 14 ને 2 માર્કનો દાખલો એટલે 15 16, અને એક ખાલી જગ્યા પૂછી નાખે તો કેટલા માર્ક થઈ ગયા? 17 માર્ક થઈ ગયા. તો આવી રીતે તમને પૂછાતું હોય. ખાલી જગ્યા, વિકલ્પો, 2 માર્કના દાખલા, 3 માર્કના દાખલા, પછી 7 માર્કના પ્રમેયો, 10 માર્કનું પણ પૂછાય પ્રમેય, બરાબર. તો આવી રીતે તમને એમાં પૂછાતા હોય છે પ્રશ્નો. ટોટલ આવી રીતે 4 વિભાગ પડે છે એમાં પેપરમાં, અને એવી રીતે એના વેઇટેજ હોય છે માર્કનું. તો આવી રીતે ટોટલ તમારે કેટલા 70 માર્કનું પૂછાતું હોય છે એમાં. હું તમને એક આખો ક્વેશ્ચન પેપર પણ બતાવીશ કેવી રીતે પૂછાતું હોય. જ્યારે આપણે લેક્ચર લેશું સિલેબસના યુનિટના, ત્યારે હું વચ્ચે વચ્ચે તમને આવા ક્વેશ્ચન પેપર પણ બતાવીશ, એટલે તમને વધારે આઈડિયા આવે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, કયા પ્રશ્નો મહત્વના છે, બધું, બરાબર. તો હવે
યુનિટની જ્યારે આપણે શરૂઆત કરશું ત્યારે હું આખું ડીપમાં સમજાવીશ. અત્યારે ખાલી આપણે ઉપર છેલ્લી વાત કરીએ છીએ, બરાબર? કે યુનિટ 1 છે, તો જ્યારે યુનિટ 1 આપણે ચાલુ કરીશ ને, ત્યારે યુનિટ 1માં કયા કયા ટોપિક આપણે ભણીશું ત્યારે હું ડીપમાં સમજાવીશ. અત્યારે ખાલી ઉપર છેલ્લું આપણે ભણીએ છીએ. તો આપણા ટોટલ કેટલા યુનિટ છે? 4 યુનિટ છે થિયરીમાં, 1, 2, 3 અને 4, અને એના માર્કનું વેઇટેજ કે યુનિટ 1 છે તો કેટલા માર્કનું પૂછાય, યુનિટ 2 છે કેટલા માર્કનું, યુનિટ 3 કે 4, બરાબર? તો આ થિયરીનું થયું. હવે ત્યારબાદ આપણે પ્રેક્ટિકલ ઉપર જોઈએ. તો હવે આપણું પ્રેક્ટિકલનો પેપર નંબર શું છે? 104, અને એનું નામ શું છે? કેલ્ક્યુલસ એન્ડ મેટ્રિક્સ એલ્જિબ્રા. નામ તો બદલાવવાનું નથી, જે આપણે પેપરનું હતું ને થિયરી પેપરનું, એ જ તે નામ છે. જો કેલ્ક્યુલસ એન્ડ મેટ્રિક્સ એલ્જિબ્રા એટલે કે કલનશાસ્ત્ર અને શ્રેણિક, બરાબર? અને પ્રેક્ટિકલ એટલે કે પ્રાયોગિક કાર્ય. તો હવે પ્રેક્ટિકલ કેટલા આપણે આવશે? અને પ્રેક્ટિકલમાં આપણે 50 માર્કનું પૂછાય છે, અને એ 2 કલાક કે 3 કલાકનું આપણે હોય છે. હવે આપણે જ્યારે એની સૂચના મળશે આપણને યુનિવર્સિટીમાંથી, એ પ્રમાણે આખું એનું આયોજન થતું હોય છે. તો કુલ આપણે કેટલા પ્રેક્ટિકલ હોય? લિસ્ટ ઓફ પ્રેક્ટિકલ્સ, તો આટલા આપણે પ્રેક્ટિકલ્સ છે, બરાબર? કેટલા પ્રેક્ટિકલ આપણે ભણવાના આવશે? 21. કુલ કેટલા પ્રેક્ટિકલ આવશે? 21. તો 21 પ્રેક્ટિકલ જેમ તમારે 12 સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાનમાં તમારે આવતા ને પ્રેક્ટિકલ, અને એ પ્રેક્ટિકલની એક્ઝામ તમારે લેવાતી, એટલે તમને આખું ખ્યાલ આવી જાય કે લેબમાં તમારે શું કરતા હોય. કેમિસ્ટ્રીમાં પદાર્થો ગોતતા, બરાબર? લેબમાં પ્રેક્ટિકલમાં પદાર્થ ગોતતા, ધનાયન ઋણાયન, બરાબર? એટલે એ પ્રેક્ટિકલ તમે જેમ કેમિસ્ટ્રીમાં કરતા એમ જ તે આપણે મેથ્સમાં કરશું, પણ મેથ્સમાં આપણે લેબને એવું કંઈ આવશે નહીં. ટૂંકમાં આમ જોઈએ ને તો આપણે પ્રેક્ટિકલમાં એક પ્રકારનું આપણે શું કરવાના છે? દાખલા ગણવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો ભાઈ. દાખલા ઉદાહરણ તમને આપું, કોઈ પણ એક તમને સમીકરણ આપી દે, એનું તમને વિકલન પૂછે કે આનું વિકલન મેળવો. કોઈ પણ એક શ્રેણિક આપી દે તો એને પૂછે કે શ્રેણિકનું વ્યસ્ત શ્રેણિક મેળવો. તો એ શું થઈ ગયું? આપણો પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલમાં નવું બીજું કંઈ છે નહીં, બરાબર? એટલે એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. ટૂંકમાં આપણે આ કહેવાય ને તો ઇન શોર્ટ, ટૂંકમાં આપણે આ જે પ્રેક્ટિકલ છે આપણો થિયરીનો પેપર જ કહેવાય, બીજું આમાં નવું કાંઈ નથી. શું નવું કાંઈ છે નહીં, થિયરીનો પેપર જ છે. એટલે આમ તમે ઓવરઓલ જુઓ ને, નામ ખાલી પ્રેક્ટિકલ આપેલું કહેવાય તો થિયરી તે. એટલે આપણે આમ જુઓ તો 2 થિયરીના પેપર આવે એવું તમારે યાદ રાખવાનું, બરાબર? જ્યારે પ્રેક્ટિકલ આવશે તમને હું કરાવીશ એટલે તમને ખ્યાલ આવશે કે બહુ સરળ છે, બહુ ઇઝી છે, બરાબર? તો આ થિયરીની વાત થઈ અને પ્રેક્ટિકલની વાત થઈ. હવે જ્યારે તમે હું PDF ફાઇલ તમને ગ્રુપમાં મોકલે ને, તમને એ છે ને બીજું તમને બતાવશે આમાં રેફરન્સ બુક. આ રેફરન્સ બુક એટલે શું કહેવાય એ હું તમને સમજાવું. કે આખો જે સિલેબસ આપણો બનાવેલો છે યુનિવર્સિટીએ, એ સિલેબસ આપણે આ બુકોને લઈને બનાવેલો છે. એટલે કોઈ પણ ટોપિક હોય, લાઇબ્રેરીનું પ્રમેય છે તો એ લાઇબ્રેરીનું પ્રમેય ટૂંકમાં આ બુકોમાંથી લીધેલું હોય. ટેલરનું પ્રમેય છે તો એ આમાં જ લીધેલું હોય. ટૂંકમાં તમે આપણને રેફરન્સ બુકનું લિસ્ટ આપેલું છે કે ધ ફર્સ્ટ કોર્સ ઇન કેલ્ક્યુલસ 5th એડિશન બાય સર્જ લેન્ઝ સ્પ્રિંજર ઇન્ડિયા. પછી એવી રીતે કેલ્ક્યુલસ ડૉક્ટર એલિયટ મેન્ડલસન ગ્રોહિલ બુક હો. તો એવી રીતે પછી આ કેલ્ક્યુલસની ઘણી બુકો આપણને આપેલી છે. એટલે ટૂંકમાં આપણો જે થિયરી જે પેપરનું નામ છે એને લઈને ટૂંકમાં બધી બુકો હોય, સિલેબસને આધીનને બુકો હોય. તો તમે આ બુકોને રીડ કરીને પણ તમારું નોલેજ ઇમ્પ્રૂવ કરી શકો. અથવા આપણે એવું કરતા હોય છે કે તમારે મારી જે ભણાવવાની જે શૈલી છે એ થોડીક ચર્ચા કરવું, બરાબર? પછી આપણે આગળ વધીએ. તો આપણે આ રેફરન્સ બુક તમે વાપરો નહીં તો પણ ચાલશે. ખાલી તમારે શું કરવાનું છે મિત્રો, કે હું જે તમને ભણાવું છું, બરાબર? હું જે લેક્ચરમાં તમને થિયરમ, પ્રમેય,
જે દાખલા તમને હું ભણાવતો હોય બરાબર, એ તમારે વ્યવસ્થિત ટૂંકમાં એની સમજણ તમારે મેળવવાની છે બરાબર. ને હું જેટલું લેક્ચરમાં તમને કરાવું છું બરાબર, એ મટીરિયલ સ્વરૂપે તમને હું વોટ્સએપ ગ્રુપમાં પણ એને હું શેર કરતો રહીશ. તો તમારે શું કરવાનું છે, એની એક વ્યવસ્થિત ટૂંકમાં એક થિયરીની બુક તમારે બનાવવાની છે, એટલે ચોપડો ટૂંકમાં બરાબર, કે એને આપણે ફેર બુક કહીએ ને, જે આપણે 12th સાયન્સમાં જોયું કે પાકી બુક બનાવતા આપણે કોઈ પણ સબ્જેક્ટ હોય એને શું બનાવતું, ફેર બુક બનાવતું. એવી રીતે આપણે એક થિયરીની બુક બનાવશું ને એક આપણે પ્રેક્ટિકલની પણ આપણે બુક બનાવશું. તો હું જેટલું તમને થિયરીમાં કરાવું, જેટલું પ્રેક્ટિકલમાં કરાવું, એ બધું તમારે એ બુકમાં લખવાનું. અને એ બુક જ તે આપણા માટે શું કહેવાય, પાઠ્યપુસ્તક કયો કે મટીરિયલ કયો, જે કયો એ તમે એમાંથી બધું ટૂંકમાં આપણે યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાતું હોય છે. ફક્ત ખાલી તમે એ બુક કરી નાખશો બરાબર, એટલે 70 માર્ક તમારે એ 70 માર્કનું જે યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાતું હોય છે એની બહારનું કાંઈ પૂછાશે નહીં બુકમાંથી. ટૂંકમાં એ બુક સિવાયનું કાંઈ પૂછાશે નહીં, બુકમાંથી તે બધું મહત્તમ એમાંથી પૂછાશે. એટલે તમારે હું જેટલું લેક્ચરમાં તમને હું કરાવું એ બધી વસ્તુ ખૂબ જ આમ વ્યવસ્થિત બુકમાં આખી બ્લેક પેન બ્લુ પેનનો ઉપયોગ કરીને તમારે બુક બનાવવાની. અને એ જ તે તમારું મટીરિયલ કહો કે પાઠ્યપુસ્તક કહો, ને એ જ તે તમારે એક્ઝામના સમયે તમારે એમાંથી તે વાંચવાનું રહેશે. ને એમાંથી તે આમ જુઓ ને, અત્યાર સુધી આ 3 વર્ષ મેં BScમાં બનાવેલું છે બરાબર, આ 4થું વર્ષ છે મારું. તો કહેવાય ને 99% હું જેટલું કરાવું છું એમાંથી બધું ટૂંકમાં એક્ઝામમાં પૂછાતું હોય છે, એની બહારનું કાંઈ પૂછાતું હોતું નથી. એટલે જેટલી પણ આપણે લેક્ચરમાં જે પણ ડિસ્કશન કરીએ, જે પણ વસ્તુ ભણાવું છું બરાબર, એની તમારે ખૂબ જ સરસ મજાની આમ સુંદર બુક બનાવવાની છે. કારણ કે પછી તમારે એક્ઝામ સમયે કાંઈ વાંધો આવે નહીં. એટલે કહેવાય ને કે પહેલેથી જ તે આપણે સાવચેત રહીએ, પહેલેથી આપણે જો બુક બનાવશું તો આગળ કાંઈ આપણે વાંધો આવશે નહીં. તો મિત્રો આપણે હવે આજના લેક્ચરમાં બહુ સરસ મજાની બધી ચર્ચાઓ કરી છે બરાબર, કે BSc શું કહેવાય, ઓકે, કેટલા વર્ષ આવે, મુખ્ય વિષય શું કહેવાય, ગૌણ વિષય શું કહેવાય, એક્ઝામ કેવી રીતે લેવાય, ક્વેશ્ચન પેપરમાં શું હોય. ત્યારબાદ આપણા સબ્જેક્ટને લઈને વાત કરી કે ગણિત છે તો ગણિતમાં કેટલા પેપર આવે, થિયરી પેપરમાં શું આવે, પ્રેક્ટિકલ પેપરમાં શું આવે, પછી મટીરિયલ કેમ બનાવવાનું, બુક કેવી રીતે બનાવવાની. ત્યારબાદ આપણે જે આપણા સબ્જેક્ટ રિલેટેડ ટૂંકમાં બધી વસ્તુ આપણે બેઝિક બધી માહિતી મેં તમને કહી દીધી છે આપણે. એટલે કે હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિત્રો મળીશું ત્યારે આપણે ધીમે ધીમે ટૂંકમાં હવે આપણે સિલેબસની શરૂઆત કરીશું. મેં તમને હજી તક કહું છું કે વ્યવસ્થિત ટૂંકમાં આપણે લેક્ચર જેવો પતે એટલે એનું ટૂંકમાં એ બધું નોટ ડાઉન બુકમાં કરી લેવું. એટલે આપણે રોજનું રોજ કરીએ તો આપણા માટે બહુ સારું રહેશે. અને એ બુક જ તે તમારે એક્ઝામમાં વાંચવાની છે, મેં અગાઉ પણ તમને કીધું. તો હવે કાંઈ પણ તમને BScને લગતા પ્રશ્નો હોય કે આપણા વિષયને લગતા પ્રશ્નો હોય કે બીજા વિષયને લગતા પ્રશ્નો હોય બરાબર, તો એ તમે મને કોલ કરીને પણ કહી શકો છો અથવા વોટ્સએપમાં પણ કહી શકો છો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ.